મિત્રો મારે કોઈ લાંબી વાત નથી કરવી, મારે તો એટલું કહેવું છે કે આ 6 મહિનાની 8 મહિનાની લડાઈના કારણે બે વસ્તુ થઈ. એક તો નેહુલ અમૃતિયા જેવા યુવાનો આ કિસાન સંઘર્ષ સમિતિના સેમિનારમાંથી પેદા થયા અને લડતા થયા. આ એક પરેશ કાંબરિયા હોય કે શક્તિભાઈ ગોહિલ હોય, પ્રવીણ પટોડિયા હોય કે ચેતન ગઢિયા હોય કે યશ પટેલ હોય, આવી એક લડાયક યુવાનોની ટીમ તૈયાર થઈને એનો જ ભાગ આ બેન દીકરી જે કૃષ્ણા છે એ છે. અને બીજો આખા ગુજરાતમાં જે 70,000 80,000થી ચાલુ કરી અને 1,00,000 1.5 લાખ 2 લાખમાં જે થાંભલાઓ ઊભા થતા હતા એની જગ્યાએ આજે કંપનીવાળાઓ સામેથી ખેડૂતોને પગ પકડીને કહે છે કે 25 લાખ આપું 50 લાખ આપું. અને સૌથી મોટી વાત, વ્રજવાણીથી નીકળ્યા એના 2 દિવસ પહેલાં હું વ્રજવાણીમાં હતો. આજ રિલાયન્સની જે વીજ લાઈન નીકળે છે અમિતભાઈ, એ 70,000થી 2.5 લાખ રૂપિયા વધારેમાં વધારે ખેડૂતોને આપતા હતા. અને માળિયા જેવું આ યાત્રાએ ક્રોસ કર્યું, એ જ ખેડૂતોને ફોન આવવા લાગ્યા કે 25 લાખ તમને આપીએ છીએ, તમે યાત્રામાંથી પાછા વળી જાઓ, તમારો થાંભલો તમારા ખેતરમાં જે 70,000માં થાંભલો ઊભો થતો હતો એ થાંભલો સામે 25 લાખની ઓફર આ લોકો કરવા લાગ્યા છે. એટલે જેને જે કહેવું હોય એ કહે. જ્યારે 15મી જૂને આપણે ખેડૂતો ઉપર લાઠીચાર્જ ન થાય એના માટે થઈ અને આપણે જે નિર્ણય કર્યો એમાં કેટલાક લોકોએ આપણી ઉપર માછલા ધોવાનું કામ કર્યું અને એવું કહ્યું કે પાલભાઈએ તો પડીકા લઈ લીધા. અને આવું જે કહેતા હતા એ જ લોકો ખોખાના ખોખા લીએ છે એવું એક ડાયરાના કલાકારે કહ્યું. બોલો, જે માણસ આપણી ઉપર આક્ષેપ કરતા હતા એ માણસને ડાયરાના કલાકારનો બેયનો ઓડિયો વાયરલ થયો કે આ તો ખોખા માગે છે. હવે આપણે ઉપર પડીકાના આક્ષેપો કરતા હતા. એટલે લડાઈ લડીએ તો આવા આરોપ પ્રત્યારોપ બધું જ થાય. પણ હું ગુજરાતના ખેડૂતોનો આ તકે આભાર માનું છું કે એ સમયે જે તમે આખી ટીમને એક સાથ સહકાર અને સધિયારો આપ્યો એના કારણે આ વ્રજવાણીની યાત્રા થઈ. અને એના કારણે આજે સરકારે, ભલે આપણા માટે તો વિરોધનો જ પરિપત્ર છે, જે પરિપત્ર કર્યો એ આપણા માટે કોઈ ફાયદાકારક નથી, પણ પરિપત્ર કરવાની તો એને ફરજ પડી. ઓલું એક તમને ખબર હોય તો બાવાની એક વાર્તા છે. એક ભાઈ, એક સાધુ કાયમ લોટ માગવા જાય અને કોક મારા જેવો મજાકિયો માણસ છે એને કંઈ આપે નહીં. 8-10 દિવસ સુધી ઓલો કાયમ ભિક્ષામ દેહી કરીને ઊભો રહીએ અને કંઈ ના મળે. એક દિવસ ઓલાને ખીજ ચડી, નીચે જઈ અને ધૂળની ચપટી ભરી અને એને ઉમાં નાખી તો સામે એણે કહ્યું સાધુએ તથાસ્તુ. તો ઓલાએ પૂછ્યું, અલા તું કઈ માટીનો માણસ છો? તારું આખા દિવસની માગેલી ભિક્ષામાં મેં ધૂળ નાખી અને તોય તું મને આશીર્વાદ છો? એટલે સાધુએ જવાબ આપ્યો કે આજે તારો હાથ ધૂળનો વૈરો છે તો કાલે અનાજનો વરસે. એમ આ સરકારે આજે પરિપત્ર કર્યો છે 2 ગણીનો. આવતી સમયમાં 4 ગણા વળતરનો પરિપત્ર કરાવીને રહેવું 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 અને રહેવું. જ્યાં સુધી નહીં કરે ત્યાં સુધી લડતા રહેવું. પણ અત્યારની પરિસ્થિતિને લઈ અને એક ઝીણકી ગઈકાલે મારા ધ્યાનમાં આવેલી 2 લીટી છે એ તમારી સામે મૂકી અને મારી વાતને હું વિરામ આપીશ. લશ્કર તુમ્હારા સરદાર ભી તુમ્હારા હૈ, લશ્કર તુમ્હારા सरदार भी तुम्हारा है, तुम झूठ को सच लिख दो अखबार भी तुम्हारा है. सरदार तुम्हारा, लश्कर भी तुम्हारा है, तुम सच को, तुम झूठ को सच लिख दो अखबार भी तुम्हारा है. इस दौर के फरियादी जाए तो जाए कहाँ, कानून तुम्हारा है, दरबार ही भी तुम्हारा है. इसीलिए हम कान्हा दरबार में जा रहे हैं. जय जवान, जय किसान, जय जगत. જે ગુજરાતના ખેડૂતોની દીકરીઓ આવી બહાદુર તાકાતવર હોય, અદાણી તો શું અંબાણી તો શું, એના બાપની એ તાકાત નથી કે ખેડૂતોના ખેતરો જે છે એવી રીતે એમને ઝૂંટવી જાય. આમાં પાલભાઈએ જે વાતની શરૂઆત કરી, મારે વાત ત્યાંથી કહેવી છે. ખૂબ સમય ઓછો છે એટલે ખૂબ ટૂંકમાં એટલું કહું કે
પહેલા રાપર વિસ્તારના લોકોને પૂછ્યું કે તમારા ખેતરોમાં થાંભલા આવ્યા, તો કે હા અમને એમ કે સરકારી છે. પણ માળા છેતરી ગયા લોકો. કેવી રીતે ખબર છે? પહેલા સરકાર માલિક અને કોન્ટ્રાક્ટ કંપનીઓને આપતી હતી. હવે આ નવું જોવા મળ્યું છે આ નવા રાજમાં કે માલિક અદાણી ને અંબાણી અને એનો કોન્ટ્રાક્ટ છે એ આપણી ભારત સરકારની એક કંપની રાખે છે. એટલે હવે સરકાર કોન્ટ્રાક્ટર છે ને માલિક અદાણી ને અંબાણી છે, અને એટલા માટે આપણને એમ લાગે કે પાવર ગ્રીડ એ સરકારી છે, પણ એ ખરેખર તો કોન્ટ્રાક્ટર છે અને આપણાને બધાને છેતરવાના ધંધા કરે છે. અહીં બેઠેલા સૌરાષ્ટ્રના એક એક વ્યક્તિઓને મારે કહેવું છે, કચ્છથી આવેલા, કે આ લોકો કેટલી જમીન ખાઈ શકે એનો આંકડો બનાસકાંઠાથી લઈને ખાવડાના પટ્ટા ઉપર ગયા ત્યારે ખબર પડી કે આ લોકો 32 બાય 32 ચોરસ કિલોમીટર એટલે કે 1 લાખ હેક્ટર જમીન. તો મને એમ થયું ઓ આટલું બધું. ત્યાં તો નજીકના લોકોએ કીધું કે લાલજીભાઈ આ તો 5મા ભાગનું જ છે, 20% જ છે, આનાથી જમીન વધારે. મેં કીધું કેટલી? ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર 5.5 લાખ હેક્ટર જમીન એ અદાણી અંબાણી જેવી કંપનીઓને આ આપણા નરાધમ શાસકોએ વેચી મારી છે. કે જે ભારત માતા, આપણે ભારત માતા કહીને નમીએ છીએ, ધરતી માતાનો નારો બોલીએ છીએ, જે ભારત માતાને આઝાદ કરવા માટે એ ગાંધી, નહેરુ, સરદાર, સુભાષ એ 10-10 વર્ષ જેલમાં રહ્યા હોય, ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ કે જેણે ઇન્કલાબ જિંદાબાદ કહીને પોતાને ફાંસીના માંચડે હસતા મુખે ચડાવ્યા હોય, એ લોકો જ્યારે દેશની આઝાદી માટે લડ્યા ત્યારે ખબર નથી કે આ દેશ દલાલોના હાથમાં જવાનો છે અને ટુકડામાં વેચાવાનો છે. જો એ લોકોને ત્યારે ખબર હોત તો કદાચ આઝાદીની લડાઈ લડવા માટે એમના માવતર એમને ના જવા દે. એમના માવતર કે તમે કોના માટે, આ શેના માટે લડો છો? તમે જે લડીને બધું અહીંયા દેશને આઝાદ કરશો, આ જંજીરો તોડશો, એ તો કોકની ગુલામ બનીને કાર રહેવાની છે. આ ભારત માતા જે પહેલા ગોરાય અહીંયા આપણને ગુલામીમાં જકડતા, આજ આપણા જ રંગવાળા ચોરોએ આપણાને ગુલામીમાં જંજીરમાં જકડવાનું ચાલુ કર્યું છે. આ માત્ર એક ખેતર બચાવવાની લડાઈ નથી. આ માત્ર એક ખેતર બચાવવાની લડાઈ નથી. તમે વિચાર કરો, જામનગર બાજુ જ્યારે નીકળ્યા હોય રસ્તામાં, જામનગર થી દ્વારકા આવતા હોય ત્યારે બે બાજુ મોટી મોટી દિવાલો આવે અને આગળ મોટા મોટા બોર્ડ મારેલા હોય, પ્રવેશ પ્રતિબંધિત છે. આવા પ્રવેશ પ્રતિબંધિતના એ પાટિયા કચ્છમાં લાગશે, જામનગરમાં વધારે લાગશે, દ્વારકામાં લાગશે, ગુજરાતમાં બધે લાગશે. આ ગુજરાત આપણું, અને આપણા ગુજરાતમાં આપણાને પ્રવેશની બંધી થઈ જશે. આપણી બેન દીકરીઓ નીકળી નહીં શકે, આપણા ખેતરોમાં આપણે જઈ નહીં શકીએ. ત્યાં અદાણી ને અંબાણીના થાંભલા હશે ત્યારે આપણી દશા શું થશે? ઘણા લોકો પૂછે, જે 15 જૂને બન્યું પછી પાલભાઈના આંખમાં જ્યારે આંસુ હતા અને માઇક મેં હાથમાં લઈને કહ્યું કે પાલભાઈ, હું સમજી શકું છું, તમે હું બધા મિત્રો 6 મહિનાથી આપણે રાત દી ખેડૂતોને જગાડતા હતા, ગામો ગામ નાની નાની મિટિંગો કરી, ટ્રેક્ટર રેલીઓ કરી, સભાઓ કરી, અને જ્યારે એ ખેડૂતોને ખબર નહોતી કે કાયદો શું છે, એ કાયદો ક્યાંક જયેશભાઈ સમજાવે, અલગ અલગ લોકોએ સમજાવ્યું અને ખબર પડી કે દેશનો કાયદો તો એવું કે છે બજાર ભાવના 4 ગણા આપવા પડે. દેશનો કાયદો એવું કે છે કે કલેક્ટરે ગામમાં આવીને સુનાવણી કરવી પડે. દેશનો કાયદો તો એવું કે છે કે જ્યાં સુધી 80% ખેડૂતો સહમત ના હોય ત્યાં સુધી એ ગામની જમીન લઈ ના શકાય. આજની આ સરકાર અને ખાસ કરીને કલેક્ટરો, એસપીઓ એ બધું જ કાયદાઓને ઘોળીને પી ગયા છે અને મન ફાવે એવા હુકમો કરે છે. ત્યારે આપણે એટલા માટે નિરાશ કે નારાજ ના થવાય, એના માટેનું એક ખૂબ ટૂંકું ઉદાહરણ આપીને મારી વાતને હું પૂરી કરીશ. એક અંગ્રેજ આઝાદીના જંગ વખતે મહાત્મા ગાંધીના ઝોપડીએ રાત્રે પહોંચ્યા 9 વાગે. મહાત્મા ગાંધી સુતા હતા. એ જ્યારે 9:30-10 વાગે નહેરુની ઝૂંપડીએ પહોંચ્યા. હું ઝૂંપડી કહું છું, મહેલમાં નતા રહેતા, બધા છાપરાઓમાં જ રહેતા હતા ઝૂંપડી બનાવીને, એટલે કહું છું. અત્યારના રાજાઓ જેવું નથી. આ રાજા એટલે આપણા પેલા રાજા નહીં, આજના જે આ લૂંટારા રાજાઓની વાત કરું છું. એ નહેરુની ઝૂંપડીએ પહોંચ્યા તો નહેરુ સુતા હતા 9:30-10 વાગે. સરદાર પટેલ, હું તો ઘણી વખત સરદાર પટેલ માટે એમ કહું છું, નેતા વો દમદાર થા, નામ ઉસકા સરદાર થા. જરા એક વખત સરદાર પટેલને યાદ કરે છે. નેતા વો દમદાર થા. તમારામાં દમ નથી, નામ ઉસકા સરદાર થા અંદરથી આવવું જોઈએ. નેતા વો દમદાર થા. એવા સરદારના વંશજો છીએ આપણે લોકો સૌ. ત્યારે એ સરદાર પટેલ એ રાત્રે 11 વાગ્યા સુધી મથીને એ પણ સુતા હતા. એ પત્રકાર આગળ જાય છે. બાબા સાહેબ આંબેડકરની ઝૂંપડીએ રાતે 12 વાગે એ ટમટમ દીવે લખતા હોય છે અને કહેતા હોય કે બાબા સાહેબ,
આ બધા સૂતા છે, તમે શું કરો છો? કેમ રાતે 12 વાગે જાગો છો? ત્યારે કહ્યું તું બાબા સાહેબે કે મારો સમાજ ઊંઘે છે ને એટલે મારે જાગવું પડે છે. એમ મારે પાલભાઈએ કે તમારે અહીંયા બેઠેલી હરોળ છે એને બધાએ અમારે કહેવાનું કે આજે મારો ખેડૂત હજુ એ પોતાની જાગૃતિના મુદ્દે ઊંઘમાં છે. એને ખબર નથી કે ત્યાં જે બેહાડ્યા છે ગાંધીનગરમાં એ ધારાસભ્યો નહીં, પણ આપણે 162 દલાલોને ચૂંટીને મોકલ્યા છે. આ 162 દલાલો એ ત્યાં બેઠા છે, એની આપણને ખબર નથી, એટલે આપણે હજુ ઊંઘમાં છીએ. જ્યાં સુધી આ 162 દલાલોને હાકીને કાઢીએ નહીં, જ્યાં સુધી ખેડૂતને જાગૃત ના કરીએ, ત્યાં સુધી આપણને બેસવાનો કોઈ હક નથી, આપણને સુવાનો હક નથી. એટલે આ સમજણ સાથે આપ સૌને એવું કહેવા માટે આવ્યા છીએ, 1 2 3 4 5 લાઈન નહીં, ગુજરાતમાં 100 લાઈન, 1.5 લાખ થાંભલા, 58 લાખ વીઘા જમીન આ રાક્ષસી કંપનીઓ ખાઈ જવાની છે. અને એટલા માટે આજ મારું નહીં જતું હોય, તમારું જતું હશે, કાલ બીજાનું જતું હશે. આપણે સૌ મળીને લડીએ, એ જ આશા અપેક્ષા સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય હિન્દ.